હવે આમાં આપણે પોઝિશન ક્રિએટ કરેલી છે 23,800નો પુટ સેલ કર્યો છે મેં ઓલમોસ્ટ ₹235 ભાવે અને સામે એક હેજ પોઝિશન લીધેલી છે દૂરની બીકોઝ ઓફ કે માર્જિન બેનિફિટ્સ. તો તમે લોકો જોઈ શકો છો 7,500 સમથિંગનો પ્રોફિટ રનિંગ છે, નેટ પ્રોફિટ 7,100 સમથિંગ ચાલી રહ્યો છે. જોઈએ આપણે 12,000 સમથિંગ એ બુક કરવાની ઈચ્છા છે. લેટ સી શું થાય છે. બે લોટ સેલ થયા છે અને આમાં ઓલમોસ્ટ 60 પ્લસ આપણે કવર કરીને બેઠા છીએ. તો આપણો આમાં સ્ટોપ લોસ કેટલો રહેવો જોઈએ? 30 પોઈન્ટનો આપણો સ્ટોપ લોસ રહેવો જોઈએ નોર્મલી. નાવ આપણે વાત કરીએ કે શું ટ્રેડ સેટઅપ બન્યો હતો. તો સવારના પોરમાં નિફ્ટી નેગેટિવ ખુલ્યું. ત્યારબાદ જોઈ શકીએ છીએ આપણે કે કન્સોલિડેટ થવાનું ચાલુ કર્યું. ડેનો લો હતો એ નિફ્ટીએ બ્રેક કર્યો નથી. ત્યારબાદ જે રેડ લાઇન છે એ 9 EMA છે. 9 EMAનો મતલબ એવો થાય કે 45 મિનિટની છેલ્લી 9 કેન્ડલ છે એમાં મંદી હોય તો 9 EMAની નીચે રહીએ, એમાં તેજી થાય તો એ 9 EMAની ઉપર કેન્ડલ જવાનું સ્ટાર્ટ કરે. તો 9:50 એક્ઝેક્ટલી એક કેન્ડલ એને ટચ કરીને રિવર્સ આવી ગઈ, બટ ડેનો લો બ્રેક નથી કરતી. ડેનો લો બ્રેક નથી કરતી એનો મતલબ કે ટ્રેન્ડ રિવર્સલ જોવા આપણને મળશે. આના કારણે આપણે લીધો કોન્ટ્રા ટ્રેડ. આ કોન્ટ્રા ટ્રેડમાં આપણે એટ ધ મનીનો 23,800નો જે પુટ સેલ કરેલો છે.